ગૌ માતા, હું ગૌરક્ષક વિશાલ રાજ અત્યારે માળિયા હાટીનાથી ધાનડી આવ્યો છું. તે આજે અમારે ગૌ માતા માટે લાડવા બનાવવા હતા ધાનડી ગામના સભ્યો તરફથી. તો અત્યારે આ લાડવાનું કામકાજ ચાલુ છે. આ ધાનડી ગામના બધા ભાઈઓ ગાય માતાની સેવામાં હાજરી આપી છે. આ લાડવા બનાવવાની સામગ્રી બધી લોટ, ગોળ, તેલ. આ લાડવા બને છે. આ બધા ધાનડી ગ્રામના સભ્યો ભોળાનાથના મંદિરે રિક્ષા ભરાઈ ગઈ છે. હવે આગળ ગૌ માતાને અને નંદીને બધાને ખવડાવવા નીકળવાનું છે. અત્યારે જો આ ગાયો માટે અને નંદી માટે નીકળ્યા છીએ ખવડાવવા માટે. અત્યારે જો લાડવા ખવડાવે એટલે ખબર પડી કે આ વાછડો બીમાર છે. ઘનશ્યામભાઈ ને કીધું છે તમે સારવાર કરી દેજો. માળી હાટીના શાક માર્કેટ એરિયો.